નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં છાયા ચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રસ્તો હજુ બંધ। 4 દિવસે પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ। પોરબંદરમાં વિવિધ સંસ્થાઓએ પૂર અસરગ્રસ્તો માટે સેવા કાર્ય શરૂ કર્યું। અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ। જેતપુરમાં વરસાદના પૂરમાં ઉદ્યોગોના ગંદા પાણી વહેવાયા। અનેક લોકોના ઘરે પ્રદૂષિત પાણી પહોંચતા રોષ। વરસાદ બાદ ધોરાજીથી જૂનાગઢ જતા રસ્તે મસમોટા ખાડા। કારખાનાદારો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી। હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં પોરબંદર શહેર મધ્યે આવેલા છાયા ચોકીથી ખીજડી પ્લોટ તરફ જતા મુખ્ય માર્ગ પર હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી, જેને કારણે રસ્તો બંધ છે। ત્યારે 4 દિવસથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને ગંદકીથી લોકો ત્રાહિમામ બન્યા છે। પોરબંદરમાં મુખ્ય માર્ગ છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતા રસ્તે હજુ પણ વરસાદી પાણી ભરાયા છે। 4 દિવસથી પાણીનો નિકાલ ન થતા છાયા ચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રસ્તો હજુ બંધ છે। ઉપરાંત આ વિસ્તારની શેરી ગલીમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળે છે। વરસાદે વિરામ લીધો તેને પણ 4 દિવસ થઈ ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી છે। બંધિયાર પાણીને કારણે મચ્છરો અને ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે। પાણીમાં ગંદકી જોવા મળે છે। માર્ગ ઉપર આવેલા દુકાનો અને મકાનોમાં 4 દિવસથી પાણીનો ભરાવો થયો છે, જેથી આ વિસ્તારમાં ધંધાર્થીઓના વ્યવસાયને પણ 4 દિવસથી ઠપ છે। દુકાનની અંદર શું સ્થિતિ છે તે પણ જોવા વેપારીઓ જઈ શક્યા નથી। દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઘરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયાને 4 દિવસ થયા હોવા છતાં નિકાલ ન થયો હોવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। બંધિયાર પાણીના કારણે દુર્ગંધ આવી રહી છે। સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ગંદા પાણીમાં પસાર થઈને જવું પડે છે। આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે। તંત્ર આ વિસ્તારનું પાણી ઉલેચવા પંપ મૂક્યા હોવાનો દાવો કરે છે, પરંતુ 4 દિવસ પહેલા પડેલા સામાન્ય 7 ઇંચ વરસાદના પાણી પણ હજુ સુધી નિકાલ થયો નથી। આથી આ તમામ પંપ ચાલુ છે કે કેમ તેવા સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। બીજી તરફ પક્ષી અભયારણ્ય પણ હજુ પાણીમાં જ છે અને ત્યાંથી ભનુની ખાંભી તરફ જતા રસ્તે પણ પાણી ભરાયા છે, જેથી તે વિસ્તારના લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં ઉપરવાસના પાણીની આવક થતા ખાડીકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। ત્યારે અનેક ઘરોમાં કમરડૂબ પાણી ભરાયા હતા। જોકે હવે કુંભારવાડા મુખ્ય માર્ગ પરના પાણી મોટે ભાગે ઓસરી ગયા છે। માત્ર ખાડીકાંઠાના કેટલાક ભાગમાં પાણી જોવા મળે છે। ઉપરવાસના પાણીની આવક વધી જતા પોરબંદરના ખડપીઠ, ચુંડાળા ખાડીકાંઠા, મિલપરા, જીવબેલી અને કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કુંભારવાડા પાટા ફાયર બ્રિગેડ સુધી પાણી આવી ગયા હતા। અનેક ઘરોમાં કમરડૂબ પાણી હોવાથી ફસાયેલા પૂર અસરગ્રસ્તોની સ્થિતિ કફોડી બની હતી। જોકે હવે કુંભારવાડાના મુખ્ય માર્ગ પર પણ પાણી ઓસરી ગયા છે, માટે ખાડીકાંઠાની શેરી ગલીઓમાં પણ હજુ પાણી જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની રૂપાળી બાલેડી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં છેલ્લા ઘણા દિવસોથી બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું છે, જેથી આ હોસ્પિટલમાં આવતા જતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડે છે। પોરબંદરની રૂપાળી બાલેડી હોસ્પિટલમાં અનેક સગર્ભા મહિલાઓ સારવાર માટે આવતા હોય છે। આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે ખાસ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે। ત્યારે આ લેબોરેટરીમાં આવેલા બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું છે, જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડે છે અને ટેસ્ટના રિપોર્ટ પણ વિલંબ થાય છે, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે લેબ આવેલું હોય અને એમાં જે મશીન આવે એ મશીન બંધ હોવાથી અહીંની જે સગર્ભા બહેનો હોય
એને ભાવસીજી હોસ્પિટલે જવું પડતું હોય રિપોર્ટ કરાવવા, તો વહેલામાં વહેલી તકે મશીન જે બંધ છે એ તાત્કાલિક ચાલુ કરાવે એટલે ભાઈઓને અહીંથી ધક્કા ના થાય. કારણ કે સગર્ભા બહેનોએ હાલીને જવું ને હાલીને આવવું, એક તો વરસાદનું વાતાવરણ છે, કોઈ લપટીને પડી જાય તો કોકને લાગી પણ જાય. એટલે મારું કહેવાનું વહેલી તકે રિપેર કરાવે અથવા નવું મંગાવીને તાત્કાલિક ચાલુ કરે એવી મારી નર્મ અરજ છે. આ મશીન મારફતે અનેક ટેસ્ટ થઈ રહ્યા હતા, જે તમામ ટેસ્ટ હવે ભાવસીજી હોસ્પિટલમાં કરવા માટે સેમ્પલ મોકલવા પડે છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી, ત્યારે તે આરોપીના પત્ની, પુત્ર અને પુત્રવધુએ આ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસના સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર માલદેભાઈ સિંગરખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ તેઓ તથા પોલીસ સ્ટાફ વીરલી પ્લોટના વણકરવાસમાં ટાકડી પુલ પાસે પહોંચ્યા હતા, ત્યારે એવી બાતમી મળી હતી કે કરશન ઉગા સાદિયા નામનો ઈસમ પોતાના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કરશન ઉગા સાદિયાએ તેના રૂમમાં દારૂ ભરેલા પ્લાસ્ટિકના બાચકા રાખ્યા હતા, જેમાંથી 35 કોથળી દારૂ મળી આવી હતી. 700 રૂપિયાનો દારૂ પોલીસે કબજે કરી લીધો હતો અને ત્યારબાદ આકર્ષણ ઉગા સાદિયાની વિધિવત રીતે ધરપકડ કરી સરકારી વાહનમાં બેસાડવામાં આવ્યું હતું. ત્યારે કરશનભાઈના પત્ની નીમુબેન, પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના એમ ત્રણેય જણા દોડીને ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ કિશોર સિંગરખિયા પાસે આવી પહોંચ્યા હતા. એ દરમિયાન આરોપી કરશન ઉગા સાદિયા પણ મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી. આથી પોલીસે તેની સામે કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. તે ઉપરાંત કરશન ઉગા સાદિયા સામે પ્રોહિબિશનની અલગથી ફરિયાદ કરી હતી અને તેની સામે 2 ગુનો નોંધ્યો હતો અને કરશનની ધરપકડ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા પતિ પત્ની ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇલાબેન ભીમજીભાઈ રાઠોડ અને ભીમજીભાઈ કરશનભાઈ રાઠોડ ઉપર બાજુમાં રહેતા ભોદુ વેજાભાઈ કારાવદરા નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોદો વેજા કારાવદરાએ અમને માર્યા છે ને, જેમ આવે માર્યા, લાકડી લઈને, ઓલા પાઇપ લઈને ને મન પરે મારી છોકરીને ગારું દેતા હોય ત્યાંથી નીકળે તો ને મારા ઘરવાળાને આટલો માર્યો, મને આટલી મારી ને પાછા કહે કે હું ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા જાઉં, ડીએસપી મારું હું તોડી લે, કરી આવજે, પોલીસવાળા મારે હું કરી લે, હું પૈસા દઈને છૂટી જાય કે ને તમે હું છૂટી જાય પછી તમને છરીઓ લઈને હું મારી, એવી ધમકી આપે તો અમારે ક્યાં જવું સાહેબ? બસ એવી ધમકી રીતના આવે ને અમને જેમ રોડ ઉપર દારૂ પીને જેમ આવે એમ બોલતા એમ નીકળીએ તો મારા છોકરાઓને ઊભા રાખે ને મન પર એમ બોલતા હોય ને પાછા ધમકી આપે કે તમને મારી નાખું. ભાઈ ભોદો વેચો કારાવદરા. આ પતિ પત્ની ઉપર અગાઉ થયેલા બોલાચાલીના મનદુખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામે રહેતા એક યુવાન પર તેમના બનેવીએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માધવપુર ગામે રહેતો કરણ કરશનભાઈ માવદિયા નામનો યુવાન તેમના ઘરે હતો, ત્યારે તેમના બનેવી વિજય દેવસીવાળા ત્યાં આવ્યો હતો અને બોલાચાલી કરી હતી, જે બાદ ઉશ્કેરાયેલા વિજયવાળા નામના શખ્સે આ યુવાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માવદિયા કરણ કરશન અંદર બેઠો હતો, આવીને સીધો મારવા માંડ્યો, ગાયરું જીમ આવી બોલતો હતો. વિજયવાળા દિવસે એ 2 માણા બાંધતા હતા તો એમાં આવ્યો ગોતવા આવ્યો તો જીમ આવી તો ગાયરુંના દેવા માંડ્યો, સીધો મારવા માંડ્યો. વિજય દેવસીવાળા અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાબતે આ શખ્સે યુવાન પર હુમલો કર્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવના આદિત્યાણા ગામે બેફામપણે જુગાર ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે કાદી પ્લોટ વિસ્તારમાંથી 4 જેટલા જુગારીઓને તેમજ નવાપરા વિસ્તારમાંથી 7 જેટલા જુગારીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના આદિત્યાણા ગામે કાદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી મયુરપાનની સામેથી પ્રકાશ અર્જન રાઠોડ, અજય પોલા પાંડાવદરા, રવિ પોલા પાંડાવદરા અને ભાવિન રમેશ મારુ સહિતના 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹17,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક દરોડામાં નવાપરા વિસ્તારમાં રાણાવાવ પોલીસના દરોડા દરમિયાન કાના એભા ગરચર, અમરાજીવા ગુરગુટિયા, મુરુદામા કોડિયાતર, કાના જીવા ગુરગુટિયા, કાના ભીમા ગુરગુટિયા અને ભીમા હીરા મકવાણા સહિતના 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹15,550ની રોકડ કબજે કરી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ અનેરું સેવા કાર્ય કર્યું હતું, જેમાં પોરબંદરના પૂર અસરગ્રસ્ત નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેતપુર સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજીની પ્રેરણા અને આજ્ઞાથી દાતાના સહયોગથી ફૂડ પેકેટ બનાવી પૂર અસરગ્રસ્તોને પહોંચતા કરવામાં આવ્યા હતા. મોડી રાત્રિ સુધી પોતપોતાના કામ ધંધા છોડીને માત્ર શ્રીજી મહારાજનો રાજીપો મેળવવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટ્સના વિતરણ માટે વનરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ મહેતા, રાજનભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ મહેતા, રાજ મહેતા અને કનુભાઈ ધોળકિયા સહિતના હરિભક્તો જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારે વરસાદને કારણે જન્માષ્ટમી મેળો રદ થયો હતો, ત્યારે બહાર ગામથી ધંધો રોજગાર કરવા માટે આવેલા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પાયોનિયર ક્લબ, ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા શાખા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ પોરબંદરમાં ભારે વરસાદને કારણે મેળો રદ થતાં અનેક ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસનું પાણી ઘૂસી જતાં અનેક લોકોની હાલત કફોડી બની હતી. તેવા સમયે પાયોનિયર ક્લબ, ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા શાખા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં MD સાયન્સ કોલેજ, MEM સ્કૂલ, નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા અને SSC કોલોનીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ફૂડ વિતરણ કરાયું હતું. સ્થળાંતર કરી આશ્રય સ્થાનમાં ગયેલા લોકોને પણ આ ટીમ દ્વારા ફૂડ વિતરણ કરાયું હતું, જેમાં રામદેવભાઈ મોઢવાડિયા, નીરવ દવે, નરેશભાઈ થાનકી, ધર્મેશ પરમાર અને દેવવ્રત જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલરોએ પણ લોકોની વહારે આવ્યા છે. તેમાં જુંડાળા વિસ્તારમાં અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં 2 દિવસમાં પડેલા 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અને ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીના કારણે ખાડીકાંઠાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જુંડાળા કોળી સમાજ વિસ્તારના મોટાભાગના ઘરોમાં પાણી ભરાયા હતા. તેવા સમયે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર ભલાભાઈ મૈયારિયા, હાલના કાઉન્સિલર સોનલબેન મૈયારિયા તેમજ કોળી સમાજના પ્રમુખ મગનભાઈ, કિશનભાઈ રાઠોડ અને આશિષ સોલંકી સહિતના અગ્રણીઓએ આ વિસ્તારમાં હોડીના માધ્યમથી લોકોને દૂધ અને ખોરાક સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક અવેરનેસ માટે વાહન ચાલકોને રોકી ચોકલેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં ટ્રાફિક નિયમનો ભંગ થતો હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે સીધા જ વાહન ચાલકોને દંડિત કરવાને બદલે ટ્રાફિક વિભાગ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ચોકલેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેવા સમયે દંડનીય કાર્યવાહી કરવાને બદલે પોલીસે આ પ્રકારના અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રાફિક PSI KB ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના જુબેલી વિસ્તારમાં હાથી કેમિકલ્સ નજીકના કાના મોહન વાઘેલા, પ્રકાશ વીરજી મકવાણા અને બાબુ હેમુ પરમાર નામના શખ્સો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે દરોડો પાડી આ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹12,240ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હતો. ત્યારે કેટલાક કારખાનેદારોએ પણ પ્રદૂષિત પાણી રોડ પર વહાવી દીધા હોવાના આક્ષેપો થયા છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક કારખાનેદારોએ વરસાદના પૂર હોય ત્યારે કારખાનાના ગંદા પાણી વરસાદની આડમાં રોડ પર વહેતા કરી દે છે. જૂના 5 પીપળા રોડ પર આવા જ એક કારખાનાદારે ગંદા પાણી વહેતા કરી દીધા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. આ વિસ્તારના જનતાનગરમાં લોકોના ઘર સુધી આ પ્રદૂષિત પાણી પહોંચ્યું હતું. ખરેખર તો એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કર મારફતે પોલ્યુટેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે મોકલવાનું હોય છે, પરંતુ પ્રદૂષણ માફિયાએ આ પ્રમાણે વરસાદની આડમાં પાણી વહેતું કરતા હોવાથી સ્થાનિકોમાં અનેક રોગોની ભીતિ સેવાઈ રહી છે. હાલો, મનોજભાઈ વાઘેલા. તમારી માંગ શું છે મનોજભાઈ? અરે અમારે એવું છે ને કે ભાઈ પાણી અહીંયા અમારા ઘરની અંદર બધો વિસ્તારમાં બહુ પાણી આવી જાય છે અને આ કારખાનાનું પાણી છે ને એ લોકો ટાંકા ભરાવતા નથી અને અહીંયા પાણી ફૂલ ભરાવું તમે જોઈ શકો છો. એ પાણી છોડતા નથી અને અહીંયા જમા કરે છે, જેથી એના માણસો કોઈશું લઈ અને અહીંયા ફાંડા પાડી અને આ બાજુ 3 શેરીમાં અમારે પાણી ઘરની અંદર ભરાઈ ગયું છે, જેથી ગઈઢા માણસ છે, છોકરા છે, કોઈ નીકળી શકતા નથી, જેથી એને તકલીફ થાય છે. કે આ લોકોને પાણીની વ્યવસ્થા કરવી કે કઈ રીતના એને પાણી બંધ કરવું એ લોકોનો પ્રશ્ન છે. બાકી આ પાણી બંધ કરી દેવું જરૂરી છે. અમારા ઘરમાં અમે રહી પણ શકતા નથી અને પગની અંદર ગાળા પડી જાય છે, કોઈ છોકરાઓને તકલીફ થાય છે, પડી જાય છે, કોઈ ગઈઢા માણસને કાંઈ થાય તો અમારે ક્યાં લઈ જવાય એને? ઘરની અંદર પણ એવો પાણીનો પ્રશ્ન છે ને બહાર શેરીમાં પણ તમે જોઈ શકો છો. અવારનવાર આટલું પાણી આજ 20 વર્ષથી આ પાણી આ લોકો આ બાજુ જ કાઢે છે, જેથી કોઈ આમાં કોઈ કાંઈ આગળ વધતું નથી. તેથી આ પાણીની વ્યવસ્થા એ લોકોને કરવી એ અમારી નમ્ર વિનંતી છે. આભાર. જ્યારે વરસાદ આવે છે ત્યારે જ આ લોકો પાણી છોડે છે એના ભેગું. એ બાબતે નમ્ર વિનંતી. તમારું નામ? હીરાબેન. તમને શું તકલીફ થઈ રહી છે? અમને આ ડાંગવાળાના પાણીની પોઝિશન છે. આ દર વર્ષે ચોમાસામાં આ પાણી કાઢે છે. અમારે ડેલી સુધી ભર્યું હોય, અમારે બહાર નીકળવું કે નહીં. આ પાણીથી અમને ગંદુ પાણીથી ઘણી નુકસાન અમને થાય છે. આજા માદા થાય છે, પગના તરિયા હળી જાય છે. તો આ પાણીનો ગમે એ નિકાસ કરે એના પાણીનો એમ અહીંયા છોડે નહીં હવે એમ. 3 ગલીમાં કારખાને આ રામેશ્વર. તમારી માંગ શું છે બીજી? અમારી બસ ઈ જ માંગ એનું પાણીનો ગમે એ નિકાસ કરે, અહીંયા કાઢે નહીં એમ એની વ્યવસ્થા કરે. જો અહીંયા આજની તારીખમાં એક જ ટાંકો ભરાણો છે, બાકી આ પાણી આમનામ છોડી મેકે છે. અને આ મહિનામાં કોઈ લઈ અને એના માણસો બાખા પાડતા હતા. અમે સવારે સાંભળી ગયા એટલે અમે એને ના પાડી કે અમારા ઘરમાં પાણી આવે છે, આ તમે રહેવા દો. તો કે અમારા શેઠિયા અમને કીધું અમે તો મજૂર છે કે મેં ઉભા થઈ જાવ, હવે બાખા પાડતા નહીં. હોરવી દિવાલે બાખા કોઈ હું લઈને પાડી ગયા છે. ધોરાજીથી જૂનાગઢ જવાના રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતા આ રસ્તા પર પ્લાસ્ટિકના 350 જેટલા કારખાનાઓ આવેલા છે. આ વિસ્તારમાં રસ્તા પર ખાડાને કારણે કારખાનાદારોને, વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે. મારું નામ વિનુભાઈ પટોડિયા. જુનાગઢ રોડ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું. આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને આ હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં. રોજ અહીંથી આ 150 કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે. એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી 4-5 રોજ એમ્બ્યુલન્સ નીકળે છે. એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી. તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય તોય ચાલતા જવાય એવું નથી. તો તંત્રને આ રોડ સત્વરે રિપેર કરવા હું રજૂઆત કરું છું. પોરબંદરના બરડા પંથકમાં ભારે વરસાદને કારણે ભોમિયાવદર ગામ નજીક વર્તુર નદીનો પુલ બિસ્માર બન્યો હતો અને વાહન વ્યવહાર પણ બંધ થયો હતો. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ પુલનું સમારકામ કરવા રસ્તો શરૂ કરાયો છે. જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં છાયાચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રસ્તો હજુ બંધ. 4 દિવસે પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ. પોરબંદરમાં વિવિધ સંસ્થાઓએ પૂર અસરગ્રસ્તો માટે સેવા કાર્ય શરૂ કર્યું. અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ. જેતપુરમાં વરસાદના પૂરમાં ઉદ્યોગોના ગંદા પાણી વહેવાયા. અનેક લોકોના ઘરે પ્રદૂષિત પાણી પહોંચતા રોષ. વરસાદ બાદ ધોરાજીથી જૂનાગઢ જતા રસ્તે મસમોટા ખાડા. કારખાનાદારો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.